પંચમહાલ જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાના ખેડૂતો રવિ સિઝનમાં મકાઈ, ઘઉં, ચણા, શાકભાજી સહિતના મુખ્ય પાકોનું વાવેતર કરે છે। હવે ખેડૂતો ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં તૈયાર થતી વરિયાળીની ખેતી કરતા થયા છે। જો કે તેમાં પણ ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોએ જિલ્લામાં વરિયાળી ખરીદ કેન્દ્ર શરૂ કરવાની માંગ કરી છે, કેમ કે 220 હેક્ટરમાં વરિયાળીની ખેતીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને વરિયાળી વેચવા માટે ગોધરાથી 300 કિલોમીટર દૂર ઊંઝા ખરીદ કેન્દ્ર સુધી લાંબા થવું પડે છે, જેના કારણે પૈસા અને સમય બંનેનો વ્યય થઈ રહ્યું છે। અને વરિયાળીની ખેતી 4-5 મહિનામાં તૈયાર થાય છે। તૈયાર થયા બાદ અમારે વેચવા છે ઊંઝા મહેસાણા સુધી લંબાવવું પડે છે। સરકારશ્રીને ગોધરામાં ખરીદી કેન્દ્ર બનાવે તો બહુ સારું, ને ઠેકાના ભાવે ખરીદી કરતા હોય તો બહુ સારું, એટલે સરકારશ્રીને માંગ છે। ખેડૂતોને વરિયાળીનો પાક લેવા માટે હેક્ટર દીઠ 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને પાક તૈયાર થતા 5 મહિના જેટલો સમય લાગે છે। પાક તૈયાર થઈ ગયા બાદ તેના વેચવા માટે ગોધરાથી 300 કિલોમીટર દૂર ઊંઝા માર્કેટયાર્ડ સુધી લાંબા થવું પડે છે, જેમાં ખેડૂતોને 3 થી 4 દિવસનો સમય લાગે છે અને પૈસાનો પણ વ્યય થાય છે। પાક સારો થયો હોય તો ઊંઝા માર્કેટમાં 5 થી 7 હજાર રૂપિયા પ્રતિમણના ભાવ મળે છે અને જો પાકની ગુણવત્તા ન હોય તો 2 થી 3 હજાર રૂપિયા પ્રતિમણના ભાવ મળે છે। જો કે પાક વેચી અને પરત ફરતા સમયે રોકડ રકમનું પણ ખેડૂતોને જોખમ રહે છે। કોઈ છતાં અમારે વેચવા જવું પડે છે ઊંઝા સુધી લંબાઈએ। હવે ઘરે એકલા લેડીઝ હોય છે, બધા અલગ અલગ ઘર હોય છે, નોખા ઘર હોય છે, એટલે અમને જવું પડે છે ઊંઝા જઈએ એટલે અમને એક નાઇટ પ્રમાણે અમે નાઇટમાં ગઈએ છીએ, આખો દિવસ રોકાઈએ છીએ, પછી બીજા દિવસે અમે આવીએ ઘરે। એટલે અમને બહુ મુશ્કેલી પડે છે વેચવા જવા માટે, અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આજુબાજુના એરિયાની અંદર અમને વેચાણ કેન્દ્રો કરતા હોય તો બહુ સારું। ત્યારે હાલ તો પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ પોતાની વેદના ગુજરાત ફર્સ્ટના કેમેરામાં વ્યક્ત કરી છે। ત્યારે જોવું એ રહ્યું કે સરકાર ક્યારે આ ખેડૂતોની રજૂઆતો સાંભળે છે અને જિલ્લામાં વરિયાળી ખરીદ કેન્દ્રની શરૂઆત કરે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।